તો મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં 344 વીઘા સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। તો આ તરફ કૌભાંડ આચરનારા આરોપીઓએ બનાવટી દસ્તાવેજોના આધારે 3 ગામમાં જમીન પોતાના નામે કરાવી હતી। તો હળવદ તાલુકાના કોઈબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામોની સરકારી જમીનને ગેરકાયદેસર રીતે પોતાના નામે કરાવી લીધી હતી। આ મામલે હળવદના મામલતદારે 2 મહિલા સહિત કુલ 9 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી। હળવદ તાલુકાના કુલ 3 ગામો સુંદરી ભવાની, કોઈબા અને ઘનશ્યામપુર, આ 3 ગામોની સરકારી જમીનો એ ખોટા હુકમો બનાવી અને ખોટા સહી સિક્કા, રબર સ્ટેમ્પ કરી અને આ કરવા માટે કરેલું અને એ ધ્યાન ઉપર આવતા એસઆઈટીની રચના થતાં અને એસઆઈટીએ તપાસના અંતે જે કંઈ ગુનેગારો છે એમની ઉપર એફઆઈઆર દાખલ કરવા માટે મામલતદાર છે એટલે કે અમને અધિકૃત કર્યા અને ત્યારબાદ અમે આ એફઆઈઆર દાખલ કરી છે।